હરે કૃષ્ણ. હરે સર્વે કૃષ્ણ ભક્તોનો માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી, સર્વેને દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રણામ કરી આપણે આજના શ્રીમદ ભાગવતમ ક્લાસની ચર્ચા કરીશું. હું આરાધિકા સીતાદેવી દાસી આપ સર્વેનું શ્રીમદ ભાગવતમના ક્લાસમાં સ્વાગત કરું છું. ઇસ્કોન બેંગ્લોર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભાગવતમના કોર્સમાં. તો આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. હરે કૃષ્ણ સર્વેને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદે પાશ્ચાત દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે. હરે 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 કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. સર્વેને દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. હવે આપણે શ્રીમદ ભાગવતમના શ્લોકોનું પઠન કરીશું. મારા પછી તમે બોલશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નમસ્કૃત્યં નરં ચૈવ નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत्. દેવીં દેવીં સરસ્વતીં સરસ્વતીં વ્યાસં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः.
શૃણ્વતાં સ્વાગતા કૃષ્ણ પૂર્ણ શ્રવણ કીર્તન हृदयन्तस्थोय भद्राणि विदुनोति सुहृत् सताम् હૃદયંતસ્તો ભદ્રાણી વિદુનોતે સુરીક્ષતામ नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવત નિત્યં સેવયા ભાગવત સેવયા भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी ભગવતે ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નૈષ્ઠિકી હરે કૃષ્ણ. હું નારાયણી સુનૈના માતાજીને રિક્વેસ્ટ કરીશ કે જપ્પા વોરિયર્સ અને મંગલા આરતીમાં જોડાયેલા ભક્તોના નામ દર્શાવે. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, વિક્રમે કૃષ્ણ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, રમેશ વાસુદેવ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, નારાયણ સુનૈના માતાજી, પ્રિન્સી તોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાસી પટેલ માતાજી, કૌશિકા વાલંબિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, ફૂલવતી સુદેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દયાલક્ષ્મી માતાજી, દક્ષા આહિર માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, હેતલ વસ્ત્યા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કલા ભારત માતાજી, કલ્પતરણીતાઈ પ્રભુજી, લોપા ગુંડલિયા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવીના કેડિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, રાજવીર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, વિશાલ આહિર પ્રભુજી, જયશ્રી જયપાલ માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નિત્ય સતી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પટારિયા પ્રભુજી, રમણા મંજરી માતાજી, તેજમય કૃષ્ણકાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, દીપલ પુરોહિત માતાજી, હરિસુંદરદાસ પ્રભુજી, જુવી કરલી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, પૂનમ આહિર માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, મીરાભટ્ટ માતાજી, પૂર્ણિમા પુરાંગી માતાજી, નિર્મલા બારોટ માતાજી, જીગીસા પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, ગીતા માતાજી, મધુબેન પરમાર માતાજી, ઝલક નડિયાદરા માતાજી, તન્વી માતાજી, શોભનાવરા માતાજી, આનંદ પ્રદા ગોપાલની માતાજી, વિના શાહ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, રાઠોડ કાજલ માતાજી, અર્ચના દવે માતાજી, દર્શના વડોદરા માતાજી, સોનલ સોનરાજ સુનીતા માતાજી, હિના ત્રિવેદી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હેતલ દવે માતાજી, હેમા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, સુલોચના શુક્લા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, નીતા ગઢવાના માતાજી, આશા પટેલ માતાજી, પરેશ શાહ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, શશી ઉદેશી માતાજી, હેમા રાજગોર માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, ભાવના વાઘેલા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, કૃષ્ણા દવે માતાજી, શિલ્પા ગાંધી માતાજી, સ્વાતિ કરકર માતાજી, પરેશ શાહ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, ભાવના વાઘેલા માતાજી, વિદીપેશ્વરી પ્રેમા દેવી માતાજી, હેમા રાજગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, પારુલ ગોલ માતાજી અને કૃષ્ણા દવે માતાજી, કુલ 125 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો જપામાં ઓન હતા એના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા માટે. જપા વોરિયર્સનો પણ ખૂબ ખૂબ અભિનંદન, જેઓ વિડીયો ઓન અને ઓફ સાથે મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયા હતા. તો એકવાર હાથ ઊંચા કરી આપણે બધાને હરે કૃષ્ણ મહામંત્રથી વધાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વેને પ્રણામ. તો હવે આપણે શ્લોક તરફ આગળ વધીશું.
નાતિ નાતિ પ્રસિદ્ધ નહીં. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે રારાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાના જને સ્વહિત સુરદંતરાત્મા. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે રારાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે આરાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાના જને સ્વહિત સુરદંતરાત્મા. યત નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે રારાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે આરાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાના જને સ્વહિત સુરદંતરાત્મા. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો. હવે હું અમરેશ પટેલ પ્રભુજીને રિક્વેસ્ટ કરીશ, પ્રભુજી તમે એકવાર બોલાવી દો, પછી આપને અનુવાદ અને પછી ભાવાર્થ તરફ જ વધશું તો આપણને થોડો સમય વધારે મળશે. હરે કૃષ્ણ પ્રભુજી. નાતિ પ્રસિદ્ધતિ તથોપચિતોપચારે આરાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. નાતિ પ્રસિદ્ધતિ તથોપચારે આરાધિત સુરગણેરિતિ બદ્ધ કામે. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાના જને સ્વહિત સુરદ અંતરાત્મા. યત સર્વભૂતદયયા સદલભ્યયેકો નાના જને સ્વહિત આપણે અનુવાદ જોઈશું. હે પ્રભુ, દેવો આપની આરાધના માટે વિવિધ ઉપચારો સાથે બહુ આડંબરયુક્ત ગોઠવણ કરે છે, પરંતુ તેઓ ભૌતિક કામનાઓથી પરિપૂર્ણ હોય છે. તેથી તેમની આરાધનાથી આપ બહુ સંતુષ્ટ થતા નથી. આપને નિષ્કારણ કરુણા દર્શાવવા આપ દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરો છો અને આપ સદા શુભેચ્છક છો, પણ અભક્તને માટે આપ અપ્રાપ્ય છો. તો આપણે 4th પેરેગ્રાફ થી હવે સ્ટાર્ટ કરીશું. તો
અમરીશ પટેલ પ્રભુજી, તમે 3 ભક્તોને સિલેક્ટ કરી શકો છો કે જેઓ વાંચી શકે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પેલા તો પરેશ શાહ પ્રભુજીનો હેન્ડ રેઝ છે. બીજા બેનો હા કોઈનો પ્રભુજી. ઇન્ટરેસ્ટ થાય તો બીજા માતાજીને આપી દઉં પ્રભુજી. કાલે વાંચ્યું હતું ને હમણાં પ્રભુજી? હા હા, એમને આ વાંચેલું હતું. કાલે વાંચ્યું હતું એટલે હું લઈ લઉં પ્રભુજી બીજા કોઈને સેકન્ડ વાંચવું હોય તો બ્રેક. એન્ટ્રેસ કરો ત્યાં સુધી. ઓકે, દીપેશ્વરી પ્રેમા માતાજી અને મધુબેન ચાવડા માતાજી 3 જણા વાંચી લો. પરેશ શાહ પ્રભુજી શરૂઆત કરો, પછી દીપેશ્વરી માતાજી લેશે અને પછી મધુબેન ચાવડા માતાજી લેશે. હરે હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. ભગવત ગીતા 4.11 જણાવે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. ભગવાન જીવ માત્ર પ્રત્યે એક સમાન રીતે દયાળુ છે. તેમ છતાં જીવાત્માઓ પોતાની રીતે ભગવાનને ઓછા કે વધુ પ્રમાણમાં પ્રસન્ન કરી શકે છે. કામ ભક્તો એટલે કે મનમાં ભૌતિક ઈચ્છા ધરાવતા ભક્તો કહેવાય છે, જ્યારે શુદ્ધ ભક્તો નિષ્કામ ભક્તો કહેવાય છે, કારણ કે તેમના પોતાના અંગત હિત માટે તેમને કોઈક આકાંક્ષા હોતી નથી. સકામ ભક્તો સ્વાર્થી છે, કારણ કે તેઓ બીજાનો વિચાર કરતા નથી અને તેથી તેઓ ભગવાનને સંપૂર્ણપણે સંતુષ્ટ કરી શકતા નથી. જ્યારે શુદ્ધ ભક્તો અભક્તોને ભક્ત બનાવવાની ધર્મ પ્રચારકની પવિત્ર જવાબદારી ઉપાડી લે છે અને તેથી તેઓ ભગવાનને દેવો કરતા વધારે સંતુષ્ટ કરી શકે છે. હરે કૃષ્ણ પ્રભુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવાન જીવ માત્રના હૃદયમાં શુભેચ્છક તથા પરમાત્મા રૂપે વસે છે, છતાં અભક્તો પ્રત્યે દુર્લક્ષ્ય સેવે છે. વળી ભગવાન તેમને ધર્મ પ્રચારની પ્રવૃત્તિઓમાં પરોવાયેલા શુદ્ધ ભક્તો દ્વારા તેમની કરુણા પ્રાપ્ત કરવાની તક પણ આપે છે. જેમ શ્રી ચૈતન્ય મહાપ્રભુ રૂપે ભગવાન સ્વયં ધર્મ પ્રચારાર્થે અવતર્યા હતા, તેમ કેટલીક વખત તેઓ પોતે અવતરે છે, પરંતુ મોટે ભાગે તેઓ તેમના અધિકૃત પ્રતિનિધિને મોકલે છે અને તે રીતે અભક્તો તરફ એમની નિષ્કારણ કરુણા દર્શાવે છે. ભગવાન ધર્મ પ્રચારનું કાર્ય પોતે જ કરી શકે તેવા સમર્થ છે, છતાં તેઓ શુદ્ધ ભક્તો ઉપર તેઓ એટલા પ્રસન્ન છે કે ધર્મ પ્રચારની સફળતાનો યશ તેમને આપવા ઈચ્છે છે. સકામ ભક્તોની તુલનામાં તેમના શુદ્ધ નિષ્કામ ભક્તો ઉપરની પ્રસન્નતાની આ સંજ્ઞા છે. આવી દિવ્ય લીલા દ્વારા ભગવાન પક્ષપાતના આરોપમાંથી મુક્ત બને છે અને સાથે સાથે ભક્તો સાથેની પ્રસન્નતા પણ દર્શાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તમારી સેવા હરે બદલ ખૂબ કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. હવે એક પણ પ્રશ્ન ઉભો થાય છે, જો ભગવાન અભક્તોના હૃદયમાં બિરાજેલા હોય તો તેમને ભક્ત થવાની પ્રેરણા કેમ થતી નથી? તેનો જવાબ એવો થઈ શકે કે હઠેલા ભક્તો ઉજ્જડ જમીન અથવા ખારા પાટ જેવા છે, જ્યારે કોઈ ખેતી સંબંધી પ્રવૃત્તિ સફળ થઈ શકતી નથી. ભગવાનના વિભિન્ન અંશ તરીકે દરેક વ્યક્તિગત જીવાત્માને બહુ સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા મળેલી છે અને આ સ્વતંત્રતાનો દુરુપયોગ હરે કૃષ્ણ. ક્યાં આવ્યા માતાજી? દુરુપયોગ વડે ભક્તો ભગવાન અને ધર્મ પ્રસાર કરનારા તેમના શુદ્ધ ભક્તો પરત્વે એક પછી એક અપરાધ કરતા રહે છે. આવા કર્મોના પરિણામે તેઓ ખારવાળા ખેતર જેવા બિન ઉપજાઉ બની જાય છે, જેમાં કશું ઉપજાવવાની શક્તિ રહેતી નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વે ભક્તોને જેમને ભાવાર્થ વાંચ્યો. હરે કૃષ્ણ, તમારી સેવા બદલ. તો આપણે હવે આજે જોઈશું, કાલે આપણે 3 પ્રકારના ભક્તો વિશે વાત કરેલી હતી, નિષ્કામ ભક્ત, સકામ ભક્ત અને અભક્તો વિશે. તો હવે આજે આપણને પ્રભુપાદજી ભગવદ ગીતા 4.11 નો રેફરન્સ આપે છે, યે યથા મામ પ્રપદ્યન્તે. ભક્તો જે રીતે ભગવાનને શરણાગત થાય છે, ભગવાન તે રીતે તેમની સાથે આદાન પ્રદાન કરે છે. તો આપણે ભગવદ ગીતામાં સમજી ગયા કે કોઈ ભગવાન સાથે કર્મથી, જ્ઞાનથી કે ભક્તિથી ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને ભગવાન દરેકને તે જ રીતે માર્ગદર્શન આપે છે. ભગવાન ઈચ્છે છે કે દરેક જીવ સુખી થાય અને ભક્તિના માર્ગે આવે. શુદ્ધ ભક્ત અભક્તોને ભગવત ભક્તિમાં જોડે છે, ત્યારે તે ભગવાનનું સૌથી મોટું કામ કરી રહ્યા હોય છે. ભગવદ ગીતા 18.68 માં ભગવાન કહે છે કે જે મારા પરમ ગુપ્ત જ્ઞાનને
નો પ્રચાર મારા ભક્તોમાં કરે છે તે મને સૌથી વધુ પ્રિય છે. તો આમાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું, આકાશમાં વાદળ અને સૂર્ય. તો ભગવાન છે એ સૂર્ય સમાન છે અને જીવાત્માઓ છે એ કિરણો સમાન છે. સકામ ભક્ત અને ભગવાન વચ્ચે ઈચ્છાઓ રૂપી વાદળ હોવાથી પૂરો પ્રકાશ મળતો નથી, જ્યારે નિષ્કામ શુદ્ધ ભક્ત વાદળોને હટાવવા માંગે છે. એટલે ભગવાન સૂર્યને કોઈ શરત વગર જુએ છે અને કંઈ મેળવવાની ઈચ્છા હોતી નથી. તો આમાં આપણે ઘણીવાર હિસ ગ્રેસ જીતેન્દ્રિય પ્રભુજી ઘણીવાર આપણને એક્ઝામ્પલ આપે છે અને આપણે સમજાવતા હોય છે કે બે બાળકો છે અને મેળામાં ખોવાઈ ગયા. તો એક બાળકને તેના પિતાજી મળી જાય છે. તો એના પિતાજી મળી જાય તો એની ફરજ શું છે, એ શું કરશે, બીજા ભાઈને શું કરશે? કોઈ આન્સર આપી શકશો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી. હા, જેને હરે પિતાજી કૃષ્ણ. મળી ગયા છે ને એ બીજા ભાઈને કહેશે ચાલ આપણા પિતાજી આપણને મળી ગયા છે. ખૂબ સરસ માતાજી. તો એવી જ રીતે છે કે તો આવી રીતે જે ભક્ત બીજાને કૃષ્ણ ભાવનામૃતમાં જોડે છે, ભગવાન શ્રી કૃષ્ણ પાસે લાવે છે, તો તે ભગવાનને સૌથી વધારે પ્રિય હોય છે. એટલે શુદ્ધ ભક્તો દેવો કરતા પણ ઊંચું સ્થાન ધરાવે છે. ભગવાન કોઈની સાથે ભેદભાવ કરતા નથી, બધા પ્રત્યે સમાન દયાળુ છે. આમાં આપણને એક્ઝામ્પલ આવે છે હનુમાનજી અને આપણા શ્રીલ પ્રભુપાદજીનું. એ નિષ્કામ ભક્તનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે સકામ ભક્તના કોઈ એક્ઝામ્પલ તમને યાદ આવે છે? હરે કૃષ્ણ. માતાજી, ધ્રુવ મહારાજે સૌથી પહેલા ઈચ્છા સાથે જ ભગવાનને મેડિટેશન કર્યું હતું, પણ જેવા ભગવાન હા, પ્રસન્ન થાય એટલે એમની ઈચ્છા એ થઈ ગઈ હતી એમ. બરાબર. પછી બીજું કોઈને ખ્યાલ છે? આપણે કાલે થોડીક ચર્ચા કરેલી હતી, ગજેન્દ્ર કદાચ યાદ મોક્ષ હોય તો. માતાજી, ગજેન્દ્ર મોક્ષ. નહીં પ્રભુજી. ઇન્દ્રદેવનું આવશે એક્ઝામ્પલ. ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવ, હા, ઇન્દ્રદેવ સકામ ભક્ત છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ, જોઈએ છે કે એ સ્વર્ગનું રાજ્ય પાછું મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. ક્યારે પૂજા કરી હતી સ્વર્ગનું રાજ્ય મેળવવા? આઈ થિંક જયારે બલિ મહારાજે એમનું સ્વર્ગનું રાજ્ય છીનવી લીધું હતું ત્યારે. ખૂબ સરસ પ્રભુજી, બરાબર છે. તો જ્યારે બલિરાજા સ્વર્ગ પર કબજો કરી લીધો ત્યારે એમને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુ વામન અવતારે પ્રગટ્યા અને 3 પગલા ભૂમિ માંગી સ્વર્ગ અપાવ્યું. અને બીજું એક્ઝામ્પલ આપણને યાદ આવે છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળેલું હતું ત્યારે પણ એમને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી હતી કે અમૃત એ લોકોને મળે. તો આ રીતે એ લોકોના સ્વાર્થ માટે ભગવાનની પૂજા કરે છે. તો શ્રીલ પ્રભુપાદજી છે, આપણા ગુરુ મહારાજો છે, પરિવ્રાજકાચાર્ય છે કે એ લોકો ભ્રમણ કરી ભક્તિનો પ્રચાર કરે છે. ભગવાનની કૃપા દરેક જીવ માટે ઉપલબ્ધ છે, પણ આપણું હૃદય નાનું છે એટલે આપણે ગ્રહણ નથી કરી શકતા, એટલે આપણે દુઃખી છીએ. હવે એમાં આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે 10 કિલો અનાજ કશે ડિસ્ટ્રીબ્યુટ થતું હોય તો જેની પાસે પાત્રતા હશે 10 કિલો ભરવાની, તો તે 10 કિલો ગ્રહણ કરી શકશે. પણ જે પાત્ર 2 kg નું લઈને ગયા હશે તો એ 10 કિલો ગ્રહણ કેવી રીતે કરી શકશે? તો એના પરથી આપની પાત્રતા નથી એટલે આપણે ભગવાનની કૃપાને ગ્રહણ નથી કરી શકતા. એમાં એક બીજું પણ એક્ઝામ્પલ આવે છે કે જેવી રીતે માતા પિતાના 4 પુત્રો હોય છે અને પિતાજીએ કર્જ લીધું હોય, તો એક પુત્ર છે 4 પુત્રમાંથી તે પિતાજીને કર્જ પૂરું કરવામાં મદદ કરે તો સ્વાભાવિક રીતે એ પુત્ર પિતાજીને વધારે વાલો થઈ જશે. તો તેવી જ રીતે છે કે જે પુત્ર પૂરું કરે તે પિતાજીને વધારે પ્રિય છે. તેવી રીતે જે ભક્તો અભક્તો હોય કે બીજા ભક્તોને ભગવાનની ભક્તિમાં જોડે તો તે ભગવાનને વધારે પ્રિય થઈ જાય છે. તો આવી રીતે જે ભગવાનની ઈચ્છાને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે એ પ્રિય છે. તો એવા કોઈ તમને યાદ આવે કે જેમને ભગવાનની ઈચ્છાને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો? તમને એવા કોઈ ભક્ત યાદ આવે છે? હરે કૃષ્ણ. એક તો અર્જુન મહારાજ, ભગવાનની ઈચ્છાના કારણે એમને પહેલા યુદ્ધ નહોતું લડવાનું હતું અને પછી લડવાનો નિર્ણય લીધો. ખૂબ અર્જુનજી. સરસ પ્રભુજી. હા, અને બીજા આવે છે આપણા શ્રીલ પ્રભુપાદજી અને આપના દીક્ષા ગુરુ. શ્રીલ પ્રભુપાદજી પણ કેટલા બધા અભક્તોને ભગવાનની ભક્તિમાં જોયા અને આજે આપણે જોઈએ છે કે દેશ વિદેશમાં હરિનામ સંકીર્તન ચાલે છે, લોકો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે. તો એ લોકો શ્રીલ પ્રભુપાદજી છે, આપના દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ જે પણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે એ બધા ભગવાનને ખૂબ પ્રિય છે. તો હવે આપણે આગળ જોઈશું કે ભગવદ્ ગીતા 9.29માં
9 શ્લોક છે તેમાં ભગવાને કીધું છે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્રશ્યસ્તિ ન પ્રિય યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. અભક્તોને ભગવાન તેમના શુદ્ધ ભક્તો દ્વારા માર્ગદર્શન. ભગવાન સર્વ પ્રત્યે આ ભગવદ ગીતા 9.29 માં ભગવાને શું કીધું કે ભગવાન સર્વ જીવો પ્રત્યે સમાન રીતે દયાળુ છે. ભગવાનનો કોઈ દ્વેષી નથી કે ભગવાનને કોઈ પ્રિય નથી, પરંતુ જે ભક્તો ભગવાનની ભક્તિમાં જોડાયેલા છે તે ભગવાનને સૌથી વધારે પ્રિય છે. તો અભક્તો જે છે એને ભગવાન આપને એવું કહે કે ભગવાન બધાના હૃદયમાં બિરાજેલા છે, તો એવું કેવી રીતે બની શકે કે એક છે એ ભગવાનને સૌથી વધારે પ્રિય છે અને એક ભગવાનને પ્રિય નથી? તો એ તમે કેવી રીતે સમજાવી શકશો? કોઈ કહી શકશે મને? ભગવાન તો બધાના હૃદયમાં છે, ભગવાન બધાને બધાની જરૂરિયાતો પણ પૂરી પાડે છે. તો એકના માટે એકને ભગવાન પ્રિય છે અને બીજા ભગવાનને પ્રિય નથી, તો એવું શા કારણે બની શકે? આ માતાજી એક ભ્રમ છે, ઇલ્યુઝન છે. બાકી ભગવાન તો બધા માટે સરખા જ હોય છે ને. હરે કૃષ્ણ બરાબર છે માતાજી. પ્રભુ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. જે 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 ભગવાનના ભગવાનને કેવા પ્રમાણે શરણે જાય કાર્ય છે, કરે જે છે એના ભગવાનની માટે શરણાગતિ સ્વીકારે છે. હરે કૃષ્ણ. કોઈ એક બોલશો? હરે કૃષ્ણ. જે ભગવાનની ઈર્ષા નથી કરતો ને, ભગવાનને એ હા, પ્રિય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બરાબર છે. તો પછી અભક્તો સુધી ભગવાન કેવી રીતે જ્ઞાન પહોંચાડશે? અગર હરે કૃષ્ણ અભક્ત પર માતાજી. હા જેમ ને એક એક્ઝામ્પલ છે કે કોઈ બી માં હોય, એમના બે બાળકો હોય, તો બંને બાળકો એના માટે તો સરખા જ હોય છે. પણ જે એમની વધારે સેવા કરતો હોય ને, તો માને એના પ્રત્યે વધારે રુચિ હોય, વધારે પ્રેમ હોય, એટલે બંનેને સરખું જ આપશે, પણ એમને પ્રત્યે થોડો સ્નેહ વધારે લાગશે. એવી રીતે ભગવાન પણ કોઈનો દ્વેષ કરતા નથી, બંનેનામાં જ્ઞાન પ્રગટ કરે છે. હરે કૃષ્ણ. એટલે આમાં આપણાને એ જ સમજાવ્યું છે કે શુદ્ધ ભક્તો હોય છે ને એને ભગવાન ડાયરેક્ટ માર્ગદર્શન આપે છે, પણ જે અભક્તો છે એને ભગવાન ડાયરેક્ટ માર્ગદર્શન, સીધું માર્ગદર્શન આપતા નથી. અભક્તોને ભગવાન છે ને એમના શુદ્ધ ભક્તો દ્વારા માર્ગદર્શન આપે છે. તો એ આપણાને આ શ્લોકમાં સમજાવ્યું છે. હવે એવા તમને કોઈ એક્ઝામ્પલ આવે છે કે જેવા જે શુદ્ધ ભક્તો છે જેને ભગવાને સીધું માર્ગદર્શન આપ્યું હોય? પ્રહલાદ મહારાજ, નારદજી. ધ્રુવ મહારાજ, પ્રહલાદજી, નારદજી, ધ્રુવ મહારાજ. હા, બરાબર છે. બ્રહ્માજી, પણ એ બ્રહ્માજી, લોકોને બ્રહ્માજી. હા, બ્રહ્માજી. બ્રહ્માજી બરાબર આવે છે. માતાજી. હા, તો હવે મને જે બે એક્ઝામ્પલ યાદ આવે છે કે તે પહેલું એક્ઝામ્પલ છે કે અર્જુનજીને ભગવાને ડાયરેક્ટ માર્ગદર્શન આપ્યું હતું, બરાબર? અને બીજું એક્ઝામ્પલ આપને બધાને સાક્ષી ગોપાલની વાર્તા ખબર છે ને, કે બ્રાહ્મણમાં તે ભગવાન ખુદ સાક્ષી બનીને આવ્યા હતા. તો આ રીતે જે શુદ્ધ ભક્તો હોય છે એને ભગવાન ડાયરેક્ટ માર્ગદર્શન આપે છે, જ્યારે જે અભક્તો હોય છે તો એમને ભગવાન શુદ્ધ ભક્તો દ્વારા માર્ગદર્શન આપે છે. તો ચૈતન્ય મહાપ્રભુજીએ ભવિષ્યવાણી કરેલી હતી. એ ચૈતન્ય ભાગવત અંત્યખંડ 4.126 માં આવે છે. પૃથ્વી તે આછેયત નગરાદિ ગ્રામ સર્વત્ર પ્રચાર હૈબે મોરા નામ. તો પૃથ્વી પર જેટલા ગામ અને શહેરો છે ત્યાં બધે જ મારા પવિત્ર નામનો પ્રચાર થશે. તો એ પવિત્ર નામનો પ્રચાર કોણે કરેલો હતો? શીલા પ્રભુપાદે. શીલા પ્રભુપાદે હરી બોલ કહેલું. માતાજી. તો એ ચૈતન્ય મહાપ્રભુજીએ ભવિષ્યવાણી કરેલી હતી કે મારા શુદ્ધ ભક્ત આવશે અને બધી જગ્યાએ મારા શુદ્ધ પવિત્ર નામના પ્રચાર કરશે. તો શ્રી પ્રભુપાદજીએ એ ભવિષ્યવાણી સાચી પાડી હતી. તો પ્રભુપાદજી હરે કૃષ્ણ મહામંત્રનો દુનિયાભરમાં પ્રચાર કર્યો. તો કોઈકે પ્રભુપાદજીને પૂછેલું કે તમે આટલી ઉંમરે વિદેશ જઈ પ્રચાર કરો છો, ત્યારે ભગવાન તો એ પ્રચાર ચૈતન્ય મહાપ્રભુ તરીકે સાક્ષાત અવતર્યા હતા, તો એ પોતે જ પ્રચાર કરવામાં સમર્થ હતા, તો એમને કેમ પ્રચાર નહીં કર્યો? તો ત્યારે પ્રભુપાદજીએ શું કીધું હશે? કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ સંભળાય છે મારો? હા, સંભળાય છે અવાજ. માતાજી સંભળાય છે. તો પ્રભુપાદજી એવું જ કીધું હતું કે ભગવાન એ યશ મને આપવા માંગતા હતા, એટલે ચૈતન્ય મહાપ્રભુએ એ કાર્ય શ્રીલ પ્રભુપાદજી માટે બાકી રાખેલું હતું કે શ્રીલ પ્રભુપાદજીનો યશ ગવાય. એટલે આજે આપણે બધા મંદિરોમાં
પહેલા આપણે શ્રી પ્રભુપાદજીને પ્રણામ કરીએ છીએ, પછી ભગવાનને પ્રણામ કરીએ છીએ, કારણ કે એમને આખી દુનિયામાં હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કરેલો હતો. હવે આમાં આપણે એક એક્ઝામ્પલ એ પણ જોઈ લે કે જેવું એક છોકરો હોય અને ઘર છોડી જતો રહે. આપણે ઘણીવાર આ એક્ઝામ્પલ જોઈએ છે કે ઘર છોડી જતો રહે તો પિતાજી સાથે એને વિદ્રોહ કર્યો અને ઘર છોડીને જતો રહે, પણ પિતાજી એને છોડતા નથી. પિતાજી ડાયરેક્ટ એને મદદ નથી મોકલતા, પણ કોઈ એમનો વિશ્વાસપાત્ર માણસ હોય તો તેમને કહે કે તમે મારા પુત્રને મદદ કરજો, પણ એને જણાવતા નહીં કે એમને પિતાએ મદદ કરી છે. તો આવી જ રીતે જે અભક્તો છે એને ભગવાન જ મદદ મોકલે છે, પણ શુદ્ધ ભક્તો દ્વારા મોકલે છે. ભગવાન ડાયરેક્ટ એમને માર્ગદર્શન આપતા નથી. હવે આપણે લાસ્ટ પેરેગ્રાફમાં આપણાને ખારપાટ જમીન વિશેની વાત કરેલી છે. તો તેમાં એવું છે કે આપણે આપણા હૃદયમાં જો બગીચો બનાવવો હોય તો આપણે એને ખેડવું પડે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે કે જો તો તેનો ઉપયોગ આપણે ભક્તિના રસ્તા ઉપર ન કરીએ અને વારંવાર અપરાધ કરીએ તો આપણું હૃદય ખારાપાટ જેવું બની જાય છે. તો એનું એક્ઝામ્પલ એક છે કે આપણું ઇસ્કોન મંદિર જુહુ ટેમ્પલ બનેલું હતું મુંબઈમાં. તો ત્યારે એક મિસ્ટર એન હતા જે ઘણા વિરોધો ઉભા કરતા હતા. તો એમનો ડાયરેક્ટ જ એ આટલી બધી હેરાનગતિ કરતા હતા, ભક્તોને મારતા હતા, વિગ્રહને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલો. તો એ જાતે જ પૃથ્વી પરથી વિદાય થઈ ગયા. તો તેવી રીતે છે. પછી આપણે પણ ભગવાને જે આપણાને સ્વતંત્રતા આપી છે એનો આપણે ભક્તિ માટે ઉપયોગ નહીં કરશે તો આપણા માટે નવી શ્રદ્ધા કે ભક્તિ કેળવવી બહુ અઘરી પડી જશે. તો સાધુ સંત છે, શુદ્ધ ભક્તોની કૃપા અનિવાર્ય છે. સાધુ સંઘ અને શુદ્ધ ભક્તો એવા હોય છે કે જે અભક્તના અપરાધોને ગણકાર્યા વગર હરિનામ આપે છે. એવું કોઈ તમને યાદ આવે છે એક્ઝામ્પલ કે જેમને અધમ અપરાધ કરેલા હોય તેમને માફી આપેલી હોય એવું? જગાઈ માતાજી. ખૂબ સરસ માતાજી, એ જ એક્ઝામ્પલ છે. બરાબર છે. નિત્યાનંદ પ્રભુ છે જગાઈ મગાઈ જેવા હતા, એમના પર પણ કૃપા કરી, પાપીઓ હતા તેમના પર પણ કૃપા કરી નિત્યાનંદ પ્રભુ પર જગાઈ મગાઈ છે એમને નિત્યાનંદ પ્રભુ પર હુમલો કરેલો અને નિત્યાનંદ પ્રભુએ એમને ક્ષમા આપી અને પ્રેમથી ક્ષમા આપી એટલે ચૈતન્ય મહાપ્રભુએ તેમને માફ કર્યા અને તેઓ ભક્ત બની ગયા. તો ભગવાનના શુદ્ધ ભક્તો ભગવત ભક્તિથી ઉજ્જળ જમીન પર પણ ખેતી કરી નાખી. હવે એમાં આપણે જોઈએ કે કોઈ જમીનો એમાં બીજ નાખેલા હોય તો એ બીજ એનું ફળ આપે છે, પણ ધારો કે જમીન જ ઉજ્જળ હોય તો એ કઈ ઉપજાવી શકતી નથી. પણ જે આપણા શુદ્ધ ભક્તો છે એ કેવા છે કે ભગવત ભક્તિથી ઉજ્જળ જમીન પર પણ ખેતી કરી નાખે છે. એટલે એ લોકો અભક્તોને પણ પ્રચાર કરવા જાય છે કે એ લોકો પણ ભક્ત બની જાય અને ભગવાનના પ્રિય પાત્ર બની શકે. તો શિક્ષાષ્ટકમનો પહેલો શ્લોક એમાં શું કીધું છે આપણાને? કોઈ બોલશે? ખૂબ સરસ. તો એ છે, એમાં પણ આપણને કીધું છે કે આપણે આપણા ચિત્તનું માર્જન કરવાનું છે. તો જેવી રીતે જમીનમાંથી ક્ષાર કાઢવા વારંવાર પાણીનો પ્રવાહ વહેવડાવવો પડે, તેવી રીતે આપણા હૃદયમાંથી અપરાધોનો મેલ કાઢવા માટે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો સતત જપ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે અભક્ત છે એ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને હૃદયને પથ્થર જેવું બનાવી દે છે, પણ ભગવાન દયાળુ છે, પોતાના ભક્તને મોકલીને પથ્થરને પણ ઓગાળી શકે છે. એટલે જે ભગવાનના શુદ્ધ ભક્ત છે એ ભગવાન કરતા પણ વધારે દયાળુ છે. હવે આપણે એમાં આગળ થોડુંક સમજીશું કે શ્લોકમાં આપણાને અસત અને અલભ્યયા કીધું છે. અસત એટલે શું કે જે સત્યના માર્ગ પર નથી ચાલતા. તો પરમ સત્ય કોણ છે? કોણ કહેશે? પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન. એનું પ્રમાણ ક્યાં છે? શ્રીમદ ભાગવતમ નો પહેલો શ્લોક આવડે છે બધાને? હા, બરાબર. તો આપણે બધા સાથે મળીને બોલશું એકવાર શ્લોક. મૃદા યથા વિનિમયો
ત્રિસર્વો ધામના સ્વેન સદા નિહસ્તા નિહસ્તા કુહકમ તન્માતરમ ધીમહિ. તો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ શાશ્વત સનાતન સત્ય છે. તો શાશ્વત સનાતન સત્ય એટલે શું? કોઈ કહેશે મને એ કેવું સત્ય હોય? હરે કૃષ્ણ. માતાજી, સનાતન શબ્દનો અર્થ છે જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી. ખૂબ જે સરસ પહેલા પણ માતાજી, હતું, હમણાં પણ છે ને પછી પણ હંમેશા રહેશે એમ. ખૂબ આ સરસ. શાશ્વત મને ઘણો જાણીને આનંદ થયો. ખૂબ સરસ. બરાબર છે કે એવું સત્ય છે કે જે ભૂત, વર્તમાન, ભવિષ્યમાં પણ સત્ય સ્થિર રહે છે, બદલાતું નથી અને સૃષ્ટિના આરંભથી અંત સુધી એક સરખું રહે છે. અને જે આ જાણવા નથી ઈચ્છતો એને અસત અને અલભ્યયા કહેવાય છે. હવે આપણાને ખબર હોવી જોઈએ કે આ શ્લોકમાં અસત અને અલભ્યયા કીધું છે, એનો અર્થ શું છે? ખબર પડશે ને બધાને? હરે કૃષ્ણ. અસત અલભ્યયા સમજાવી શકશો ને બધા? હરે કૃષ્ણ. હા માતાજી, હા માતાજી. ભગવાન એ બધાનું પણ પાલન કરે છે. એટલે જે અભક્ત હોય છે, અસત અલભ્ય છે, ભગવાન એ બધાનું પણ પાલન કરે. આપણે જોઈએ કે ભગવાન બધાને આહાર, નિદ્રા, બધી જરૂરિયાતો, વરસાદ, સૂર્ય, તડકો બધું જ આપણાને પૂરું પાડે છે. એટલે પાલન ભગવાન બધાનું જ કરે છે, કોઈના પર દ્વેષ રાખતા નથી. પણ ભગવાન અભક્તોને પ્રાપ્ત થતા નથી. આપણે હવે જોઈએ કે સંસારની વસ્તુઓ જોઈએ, ઘણા બધા માંગે. એટલે આમાં પ્રભુપાદજી આપણાને સમજાવ્યું છે ભાવાર્થમાં કે દેવતાઓની તો વાત કરી છે અને કેટલાક ભક્તોની પણ વાત કરી છે કે તે લોકો પણ ખોટી માંગણી કરે, કે સંસારની વસ્તુઓ માંગે. તો આપણે આજે જોઈએ કે આપણાને જે કંઈ પણ મળ્યું છે, ઘણીવાર હિસ્ક્રિસ જીતેન્દ્રિય પ્રભુજી સમજાવતા હોય કે અત્યારે આપણાને ઘણા બધાને બધા સાથે પ્રોબ્લેમ હોય કે ઘરમાં મને સાસુ સાથે નથી ફાવતું, આ છે તે છે. પણ એ બધું આપણે જે ભગવાન પાસે માંગણી કરી છે એના આધારે જ આપણને બધી વસ્તુ મળી છે. એટલે અગાઉના ઘણા જન્મોની માંગણીનું પરિણામ આજે આપણાને મળી રહ્યું છે. તો ભગવાન એની નિંદા કરે છે. આપણે આગળ જઈને ભાગવતમમાં 10th કેન્તો આવશે, જેમાં દ્વારિકામાં ભગવાન માતા રૂકમણી સાથેનો વાર્તાલાપ છે. તો તેમાં ભગવાન કહે છે કે સંસારમાં ભગવાનને નહીં માંગી બધી ભૌતિક વસ્તુઓ માંગે છે. તે લોકો અલ્પ બુદ્ધિ છે. સુંદર રૂપ માંગે, વિજય, યશ, શત્રુઓનો નાશ, મનપસંદ જીવનસાથી, આ બધું માંગે એ મૂર્ખ છે. ભગવાનને સ્વયં માંગી શકે, પણ તે ભગવાનને સ્વયં નથી માંગતા અને સંસારની વસ્તુઓ માંગે. હવે આપણે અત્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા રહીએ અને મનમાં ઈચ્છા રાખીએ, કોઈનું ઘર જોઈએ તો થાય કે મને આવું ઘર મળવું જોઈએ, કોઈની ગાડી જોઈએ તો હું ક્યારે આવી ગાડી લઈશ. તો એ બહુ ખોટું છે. આપણે નામ અપરાધ કરી રહ્યા છે. તો અગર આપણે આવી કોઈ ઈચ્છા કરી રહ્યા છે તો એનો મતલબ એવો થયો કે ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યું અને આપણો નેક્સ્ટ બર્થ નક્કી થઈ ગયો. તો આપણે એવી બધી ઈચ્છાઓથી દૂર રહી અને શુદ્ધ પવિત્ર નામ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણે જોઈએ કે ભગવદ્ ગીતા 3rd ચેપ્ટરમાં આપણાને સમજાવેલું હતું કે દેવતા અને જીવ એ યજ્ઞ ચક્ર દ્વારા સમજાવેલું હતું 3rd ચેપ્ટરમાં ભગવદ્ ગીતાના. અને ભગવદ્ ગીતાના 7th ચેપ્ટરમાં કીધું છે કે જેની બુદ્ધિ ભૌતિક ઈચ્છા દ્વારા હરાઈ ગઈ તેઓ દેવોના શરણે જાય છે. દેવતાઓ જે આપે છે એ ભગવાનની મંજૂરીથી આપે છે અને એ લોકો આડકતરી રીતે ભગવાનની જ પૂજા કરે છે. એટલે જે દેવતાઓ આપણને કંઈ પણ વરદાન આપે તે લોકો ભગવાનની મંજૂરી વગર આપણને આપી શકતા નથી. તો દેવતાઓ જે છે એ લોકોએ પુણ્ય કર્મ કર્યા છે એટલે લોકોને સારું પદ પ્રાપ્ત થયું છે. તો પ્રભુપાદજી ઘણીવાર આપણને કહેતા હતા કે આપની વચ્ચે બેઠેલા કોઈ પણ ભક્ત ઇન્દ્ર બનીને જ આવ્યા હશે. તો એટલે એ આપણને ખબર છે કે જેવું આપણે પુણ્ય કર્મ પતી જાય તો બધાએ જ પાછું આપના કર્મ પ્રમાણે જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરવું પડે છે. તો દેવતાઓનું પદ પ્રાપ્ત કરીને પણ આપણે કાલે અન્ય અભિલાષિતા શૂન્યની વ્યાખ્યા સમજી ગયેલા હતા. તો જે દેવતાઓનું પદ પ્રાપ્ત કરી અન્ય અભિલાષિતા શૂન્ય થાય તો એ લોકો બહાર નીકળી જાય, મુક્ત થઈ જાય. પણ અહીં જ રહેવાની ઈચ્છા છે. તે આપણે પણ એવા જ છે કે આપણે અહીં રહી અહીંની જ સગવડો કરવામાં વ્યસ્ત થઈ ગયા છે કે મને સારું ઘર, ગાડી, બંગલા બધું મળે. તો એ ખોટું છે. આપણે તેનાથી ઉપર જવું જોઈએ અને ભગવાનના ચરણ કમળ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે હિઝ ગ્રેસ ધર્મેશ્વર પ્રભુજી સમજાવતા હતા કે પૃથ્વી ઉપરના જેટલા પણ બધા લોકો છે, 7 લોકો પૃથ્વીના ઉપર છે
એટલે પૃથ્વીથી ઉપર 6 લોકો અને નીચે 7 લોકો, એ રીતે તો ટોટલ 14 લોકો છે. તો જે પૃથ્વીથી ઉપરના લોકો છે ને, એમાં પૃથ્વીથી ઉપરના લોકોમાં અહીંયા પૃથ્વી પર આપણાને જે સગવડો મળે છે એના કરતા ઘણી બધી સુખ સગવડો છે ત્યાં, અને ઘણું બધું ઐશ્વર્ય છે. તો ત્યાં આપણે સારી રીતે ભક્તિ કરી શકીએ એ પોસિબલ નથી. અને ત્યાં આપણું પુણ્ય પૂરું થતા પાછું આપણાને આવવું પડે છે. તો ભગવદ્ ગીતાનો શ્લોક પણ આવે છે કે કોઈ પુણ્ય કર્મ કરી બ્રહ્મલોક સુધી પણ પહોંચી જાય, પણ જો તે સમયે જે ધારો કે બ્રહ્માંડનો વિનાશ થાય અને જો બ્રહ્માજી ભગવાનના શુદ્ધ ભક્ત નહીં હોય તો પાછું આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફરવું પડે છે. પણ જો અગર બ્રહ્માજી શુદ્ધ ભક્ત હોય તો ત્યાં પહોંચેલા બધા જ જીવો બ્રહ્માજી સહિત દિવ્ય આકાશમાં સ્થાનાંતરિત કરવામાં આવે અને ધીરે ધીરે તેમને આગળ ભગવાનના ધામ સુધી પહોંચવાનો મોકો મળે. તો આપણે તે જોવું જોઈએ કે આપણે આ બધા લોકોમાં જવાની ઈચ્છા કરવા વગર કે આપણે ભગવાનના ચરણ કમળનો આશ્રય લઈ ભગવાનના ચરણ કમળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ તો આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું અને જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી શકીશું. તો ભગવાનના સુંદર ચરણ કમળ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે તો ભૌતિક સુખ આપમેળે જ મળી જાય છે, પણ શુદ્ધ ભક્ત નથી એટલે એ લોકો ભૌતિક સુખો માંગે છે. હરે કૃષ્ણ મહામંત્ર કરો અને ઈચ્છા કરશો તો કૃષ્ણ નોંધશે અને બીજું શરીર નક્કી થશે અને નામ અપરાધ થશે. તેથી આપણે પ્રયત્ન કરવો પડશે, એ સ્ટેજ પર આવવું પડશે કે ભગવાન સિવાય આપણે બીજું કંઈ નહીં માંગીએ. હંમેશા આપણે કૃષ્ણને માર્ગદર્શન માટે પ્રાર્થના કરવી જોઈએ. હંમેશા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થતું રહે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે ક્યારેય ભૂલીએ નહીં, પવિત્ર નામનો ઉચ્ચાર કરી શકીએ. હવે આ જે આપણે ભગવાન પાસે માંગીએ, આપણાને કીધું છે કે અન્ય અભિલાષિતા શૂન્યમ થવાનું છે, કોઈ પણ ઈચ્છા નથી રાખવાની. પણ જે આપણે આ ઈચ્છા રાખશું કે ભગવાન શ્રી કૃષ્ણ આપણાને માર્ગદર્શન આપે, એમના મંત્રનો આપણે ઉચ્ચારણ સારી રીતે કરી શકીએ, એમને ક્યારેય ભૂલી નહીં શકીએ, તો એ બધું અન્ય અભિલાષિતામાં આવતું નથી. જે સંસારમાંથી બહાર નીકળવા માંગે છે એના માટે શ્રીમદ ભાગવતમ છે, અને જેને અહીં જ રહેવું છે, અહીંની જ વ્યવસ્થા કરવી છે તો તેને મદદ માંગવી પડશે. શુદ્ધ ભક્તો દ્વારા મદદ લઈને એમને ટ્રાય કરવું પડશે કે સંસારમાંથી બહાર નીકળે. તો હવે આપણે આગળ જતા શ્રીમદ ભાગવતમનું 6.9.47 થી 49 4-5 શ્લોકો છે. તો તેમાં આપણને એક એક્ઝામ્પલ મળે છે વૃત્તાસુરનું. તો તેમાં છે ને દેવી દેવતાઓ ઘણી સરસ સ્તુતિ કરે છે ભગવાનની, ઉચ્ચ સ્તરની સ્તુતિ કરે. પણ સ્તુતિ કરીને એ લોકોએ માંગ્યું શું? તો ભૌતિક ફાયદો માંગ્યો કે ભગવાન પ્રસન્ન થાય અને વૃત્તાસુરનો વધ કરે. તો 48 નંબરનો શ્લોક છે 6.9.48. એમાં પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે એકદમ ઉત્કટતાપૂર્વક એ લોકોએ સ્તુતિ કરી દેવી દેવતાઓએ અને પ્રતીક્ષા કરતા રહ્યા કે ક્યારે વૃત્તાસુરનો વધ થાય. તો એટલા માટે દેવી દેવતાને શુદ્ધ ભક્ત કહ્યા નથી. જે ભૌતિક લાભની આકાંક્ષા રાખે, સર્વોચ્ચ વરદાન માંગી શકતે, એટલે ભગવાનની પાસે એ લોકો ભગવાન પ્રસન્ન થયા તો ભગવાન પાસે શુદ્ધ ભક્તિ, કેવળ આ ભક્તિ, અનન્ય ભક્તિ માંગી શકતે, પણ માંગ્યું શું કે વૃત્તાસુરનો વધ કરો. તો તેથી તેઓ દેવી દેવતાઓ શુદ્ધ ભક્ત નથી. હવે એમાં આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે પ્રહલાદ મહારાજ. તો નરસિંહદેવ પ્રગટ થયા તો પ્રહલાદજી મહારાજે કીધું કે ભાઈ મારા પિતાજીએ મને ખૂબ ત્રાસ આપ્યો છે, તમે એમનો વધ કરો. ના, પ્રહલાદજી મહારાજે એવું કીધું નથી કે તમે મારા પિતાજીનો વધ કરો. નરસિંહ ભગવાન ને જ હિરણ્યકશ્યપનો વધ કરેલો હતો. ને પ્રહલાદ મહારાજે શું પ્રાર્થના કરી કે મારા પિતાજીએ ઘણા અપરાધ કર્યા છે, તમે એને માફી આપજો, એમને તારજો. તો શુદ્ધ ભક્ત આવા હોય છે, એટલે વૈષ્ણવો પણ આવા હોય છે કે એમનામાં વેરભાવ હોતો નથી અને બધાનું એ લોકો કલ્યાણ ઈચ્છે છે અને બધાને ભક્તિના માર્ગમાં લાવવા પ્રયત્ન કરે છે. તો આપણે પ્રહલાદ મહારાજ જેવા ભક્ત બનવું જોઈએ કે આપણો કોઈ સ્વાર્થ નહીં હોવો જોઈએ, કોઈની પાસે વેરભાવ નહીં રાખવાનો. અને વૈષ્ણવો પણ મંદિરમાં જાય તો આપણે પણ આ મારો શત્રુ છે, આ શુદ્ધ ભક્ત નથી, એવી બધી પ્રજલ્પથી આપણે બચવું જોઈએ. અંતર પ્રભુપાદજી આપણાને એમાં એ જે 6.9.47 થી 49-50 સુધીના બધા શ્લોકો છે એમાં પ્રભુપાદજી આપણાને અંતર બતાવે છે કે ભગવાન દુઃખી હતા કે દેવતાઓએ શુદ્ધ ભક્તિ માટે યાચના કેમ નહીં કરી. એટલે જયારે આપણે આવા ભૌતિક સુખ કે લાભો ભગવાન પાસે માંગીએ છીએ ત્યારે ભગવાન દુઃખી થાય છે કે શુદ્ધ ભક્તિ માંગતે, ભગવાનના ચરણ કમળનો આશ્રય માંગતે, પણ એ બધું છોડીને આપણે ભૌતિક સુખ સગવડો માંગતા રહીએ છીએ. હવે આપણે જોઈએ કે કળિયુગના લોકો તથાકથિત સંતો
તે લોકો એટલે આપણે કલયુગના લોકો છે, આપણે ઘણા બધા જે આપણા ઇસ્કોનમાં નથી, આપણે પણ ઇસ્કોનમાં જોડાયા તે પહેલા ઘણા બધા સંતો પાસે જતા હતા કે આપણી મનોકામના પૂરી કરો. જેવી રીતે બાળકો નહીં હોય તો એ સંતોને આપણે કહેતા કે મને બાળક આપો, મારા પતિની નોકરી નથી, કઈ નોકરી મળી જાય એવું. તો આપણે આવી બધી માંગણીઓ કરતા હતા અને એ લોકો પણ આપણને આશીર્વાદ આપતા હતા કે તમે આવું કરો, તમારી આ મનોકામના પૂર્ણ થઈ જશે. તો પ્રભુપાદજી એના માટે ચોખ્ખું કહેતા હતા કે જે બધું સાધુ સંતો કોણ હોય કે જેમને સંસારનો ત્યાગ કરેલો હોય, તો જે પોતે બધું ત્યાગી ચૂકેલા એ બીજાને કેવી રીતે આશીર્વાદ આપે કે તમને આ બધું મળી જશે. એટલે એ નિરર્થક છે કે આપણે જે પોતે જ બધું ત્યાગી ચૂકેલા એ આપણાને કેવી રીતે કઈ વસ્તુ બતાવી શકે. તો આપણાને કોઈ સત્ય સાધુ સંતો એ બતાવતા હતા નહીં. હવે આપણે આગળ એમાં એક એક્ઝામ્પલ જોઈએ છે કે ચિત્રકેતુજી. તો એમને પણ પુત્ર નહીં હતા, તો એમને માંગણી કરેલી કે મને પુત્ર જોઈએ જ, મારું રાજ્ય ચલાવવા પુત્ર જોઈએ. તો જ્યારે એમને ઋષિ આવેલા હતા, પર્વત મુનિ કહે છે કે અંગીરા ઋષિ, તો તે આવેલા તો ત્યારે એમને ચોખ્ખું કહે છે કે તમે પુત્રની માંગણી નહીં કરો, એ પુત્ર તમારા હર્ષ શોકનું કારણ બનશે. પણ ચિત્રકેતુ રાજાને ત્યારે ખાલી પુત્ર પ્રાપ્તિ થાય એ જ એમના પર એ હતું કે મને ગમે તે રીતે પુત્ર પ્રાપ્ત થવું જોઈએ. ભલે તો એમને કહે કે હર્ષ શોક નામ આપજો, તો પણ એ પૂછતા નથી કે કેમ તમે મને હર્ષ શોક નામ આપવા કહો છો. તો આપણને ખબર જ પડે છે કે હર્ષ અને શોક એટલે ખુશી પણ થશે અને તે જ તમારા દુઃખનું કારણ બનશે. તો આ જે બધા સાધુ સંતો છે, તથાકથિત સાધુ સંતો, એ લોકો આપણને એવું કહેતા નથી કે આ જે સુખ છે એ જ તમારા દુઃખનું કારણ બની જશે. એવું કોઈ આપણને કહેતું નથી. એના માટે પ્રભુપાદજી એક્ઝામ્પલ આપતા હતા કે જેવી રીતે કોઈએ મળનો ત્યાગ કરેલો હોય તો તે બીજા લોકોને આપણે એ જેને ત્યાગ કરેલો એ બીજા લોકો માટે પણ ત્યાજ્ય જ છે. તો જ્યાં સુધી આપણે આવી રીતે ચોખ્ખો ઉપદેશ નહીં આપે કે આ બધી વસ્તુઓ છે તેનાથી તમે જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયા કરશો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ થયા કરશે, એમાં ફસાઈ જશો, એવું કોઈ આપણાને કહેતું નથી. જ્યાં સુધી આપણે ઇસ્કોનમાં શ્રી પ્રભુપાદજીના સાનિધ્યમાં, આપણા ગુરુ મહારાજના સાનિધ્યમાં નહીં આવેલા ત્યાં સુધી આપણે પણ આવા જ બધા ચક્રમાં ફસાયેલા હતા. અને આજે આપણે આમાં જોડાઈને આપણે સમજી શકીએ છીએ કે આપણે જેટલી માંગણી કરીશું તો તે આપણાને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં, જન્મ મૃત્યુના ચક્કરમાં ફરાવ્યા કરશે. તો પ્રભુપાદજી પાસે પણ ઘણા બધા લોકો જતા હતા, પ્રભુપાદજી આ તકલીફ છે, અમારી આ તકલીફ દૂર કરવામાં મદદ કરો. તો પ્રભુપાદજી શું એમને એવું કહેતા હતા કે તમે આ કરો, હું તમારા માટે આવું કઈ કરીશ, તમારું દુઃખ દૂર થઈ જશે? ના, પ્રભુપાદજી ચોખ્ખું કહેતા હતા કે આ સંસાર કેવો છે. પ્રભુપાદજીએ શું કીધેલું આપણાને? ભૌતિક જગત કેવું છે? ખૂબ સરસ, બરાબર છે. તો પ્રભુપાદજી હંમેશા બધાને એવું જ કહેતા કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીં તમને બધા દુઃખો જ મળવાના છે. તો તમે એને દૂર કરવાનો પ્રયત્ન નહીં કરો, હરે કૃષ્ણ મહામંત્ર કરો અને ભૌતિક જગતમાંથી બહાર નીકળો અને ભગવાનના ધામમાં પહોંચો અને ભગવાનની સેવા કરો. તો પ્રભુપાદજી બધાને જે સત્ય છે એ જ બતાવતા હતા કે અહીંયા જેલ છે, અહીંયા ત્રિવિધ તાપ છે, એટલે ભક્તિ માર્ગની પ્રેક્ટિસ કરો, બદલાવ આવી જશે એમ. પછી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પણ એક ખૂબ સરસ એમની ટીકામાં વ્યાખ્યા કરે છે કે જે એક મૂર્ખ બાળક છે એની માતા પાસે 20 માંગે તો બુદ્ધિમાન માતા 20 આપશે નહીં, કેટલી પણ વિનંતી કરે તો પણ 20 આપશે નહીં. તો તેવી રીતે આપણે પણ અહીંયા જોડાઈને આપણને ખબર છે કે આપણે આવી કોઈ પણ માંગણી કરવી નહીં જોઈએ. આ બધી માંગણી ભૌતિક સુખની માંગણી છે એ 20 સમાન જ છે. હવે ઘણીવાર આપણે બધા કહીએ ને કે કોઈ આપણને પૂછે કેવું છે, તમારું કેવું જીવન ચાલે છે? હા, બહુ ખૂબ સરસ ચાલે છે, મારી પાસે નોકરી છે, સારી નોકરી છે, હું સારો કમાઉં છું, બધી ભગવાનની કૃપા છે મારા પર. આપણે એવું કહીએ, પણ તો શું આ ભગવાનની કૃપા છે? તમે શું કહેશો? ના, એ તો પાછું ભૌતિક જગતમાં જ બાંધી રાખશે. ખૂબ સરસ માતાજી. એટલે એવું જ છે, ઘણીવાર કોઈને પૂછે ને તો કોઈ કહે કે હા ભાઈ મારા 4 બાળકો છે, મેં 4 બાળકોને સેટ કરી દીધા, બધું બરાબર છે, બરાબર, બહુ ભગવાનની કૃપા છે. એટલે એ પોતાની જાતને એમ કહે છે કે હવે હું પણ સેટ થઈ જાઉં છું નરકમાં જવા માટે એમ. તો એટલે એવું જ છે કે આ જે બધી છે એ પણ આપણને શ્રીમદ ભાગવતમ 10.88.8 આવે છે કે આવી રીતે ભગવાન જો દયા કરે તો ભગવાન એનું બધું હરી લે છે. હરી લે એટલે ભગવાન અનુગ્રહ કરે તો જ્યારે આપણી પાસે આપણું બધું જતું રહે ને તો ત્યારે આપણાને ભગવાનના ચરણ કમળ સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી અને આ રીતે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ.
તો આજના જે સાધુ સંત આજના જે તથાકથિત કથાકારો છે એ લોકો આપણને આ સત્ય બતાવતા નથી. એ લોકો એમ જ કહેશે હા તમને સારા પૈસા મળશે, આ છે. શું કરાવવાનું? શ્રીમદ ભાગવતમ કરાવો. શ્રીમદ ભાગવતમ કરાવો એટલે કેવી રીતે કરાવો? શ્રીમદ ભાગવતમ કરાવો અને માંગશે કે મને 11 લાખ આપો, 21 લાખ આપો, 51 લાખ આપો. એવી રીતે કરશે કે તમે આવી બસ આ ભાગવતમ કરાવો, તમે ખૂબ ખૂબ તમને ધાન્ય મળશે અને તમે ખૂબ પૈસા વાળા બની જશો. જ્યારે આપણા પર કૃપા છે કે આપણા પ્રભુપાદજી છે, ગુરુ મહારાજ છે, એ લોકોએ આપણાને ભૌતિક જગતની તસવીર યથારૂપ બતાવી છે. તો આપણે તેને સમજીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. તો અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મારી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો, અને જે સારું લાગ્યું હોય એ મારા દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુની કૃપા છે. તો આપણે વૈષ્ણવ પ્રણામ મંત્ર બોલીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ નામાચાર્ય શ્રી હરિદાસ જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ શ્રીમદ ભાગવતમ કી જય. ગુરુ દેવ કી જય. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત.